તો ચાલો આજે આપણે ભગવદ્ ગીતાના છેલ્લા અધ્યાયમાં ડૂબકી મારીએ અને એમાં છુપાયેલા ગહેન જ્ઞાનને એકદમ સરળ રીતે સમજીએ. આ આખા અધ્યાયની શરૂઆત ક્યાંથી થાય છે ખબર છે? યુદ્ધના મેદાનમાં યોદ્ધા અર્જુનના મનમાં ઉઠેલા એક સવાલથી. અને આ સવાલ એવો છે જે આપણા બધાના મનમાં ક્યારેક ને ક્યારેક તો આવે જ છે. જુઓ, આ કંઈ ખાલી જૂના જમાનાનો સવાલ નથી. આ તો આજનો એકદમ આધુનિક પ્રશ્ન છે. એ પૂછે છે કે આ દુનિયામાં જ્યાં સતત કામ અને જવાબદારીઓ હોય ત્યાં સાચી આઝાદી, સાચી સ્વતંત્રતા કેવી રીતે મળે? શ્રીકૃષ્ણ જવાબ આપવાની શરૂઆત એક બહુ જ મહત્વના તફાવતથી કરે છે. એ આપણને બે પ્રકારના છોડી દેવા વચ્ચેનો ભેદ સમજાવે છે. સંન્યાસ એટલે શું? સરળ ભાષામાં કહીએ તો એવા કામો છોડી દેવા જેની પાછળ ફક્ત આપણી અંગત સ્વાર્થી ઈચ્છાઓ છુપાયેલી હોય. હવે ત્યાગનો વિચાર એનાથી પણ વધારે ઊંડો છે. આનો અર્થ એ નથી કે કામ કરવાનું જ બંધ કરી દેવું. ના, આનો અર્થ છે કે કામ તો કરવું, પણ એના પરિણામો સાથે ચોંટી ન રહેવું, એનાથી અળગા રહેવું. તો મુદ્દાની વાત એ છે કે સંન્યાસનો સંબંધ એ વાત સાથે છે કે આપણે શું કરીએ છીએ, જ્યારે ત્યાગનો સંબંધ એ વાત સાથે છે કે આપણે એ કામ કેવી રીતે કરીએ છીએ. અને વાત અહીં પૂરી નથી થતી. કૃષ્ણ આગળ સમજાવે છે કે આ ત્યાગ પણ 3 અલગ અલગ પ્રકારનો હોય છે. એકદમ બ્રહ્મા રહીને કરેલો ત્યાગ, ડરથી કરેલો ત્યાગ અને સાચી સમજ સાથે કરેલો ત્યાગ. ચાલો હવે આપણે આખા દર્શનની એક માસ્ટર કી સમજીએ. એ છે 3 ગુણો, જેને પ્રકૃતિના પ્રકાર પણ કહી શકાય. સાંખ્ય દર્શન મુજબ આ 3 ગુણ સાત્વિક, રાજસિક અને તામસિક આપણા જીવનની દરેક વસ્તુ પર અસર કરે છે. અને આ ખાલી આપણા કર્મો પૂરતું સીમિત નથી, પણ આપણું જ્ઞાન, આપણો સ્વભાવ અને આપણે જેને સુખ કહીએ છીએ એના પર પણ લાગુ પડે છે. અને આમાં સૌથી રસપ્રદ વાત એ છે કે આ ગુણો આપણી દુનિયાને કઈ નજરથી જોઈએ છીએ એને પણ બદલી નાખે છે. સાત્વિક દ્રષ્ટિ અનેકતામાં એકતા શોધે છે. રાજસિક દ્રષ્ટિને બધે જ ભેદભાવ અને સ્પર્ધા દેખાય છે. અને તામસિક દ્રષ્ટિ એ તો બસ કોઈ એક નાની વાતને પકડીને બેસી રહે છે, જાણે એ જ આખી દુનિયા હોય. આનાથી એકદમ સ્પષ્ટ થઈ જાય છે કે આપણી અંદરની સ્થિતિ જ આપણા કામની ગુણવત્તા નક્કી કરે છે. જેમ કે સાત્વિક વ્યક્તિ બસ પોતાનું કર્તવ્ય સમજીને કામ કરે છે. રાજસિક વ્યક્તિ પ્રમોશન કે બોનસ માટે કામ કરે છે. અને તામસિક વ્યક્તિ એ તો કામમાંથી છટકવાના બહાના જ શોધ્યા કરે છે. આપણે જેને સુખ માનીએ છીએ ને, એ પણ આ 3 કેટેગરીમાં વહેંચાયેલું છે. સાત્વિક સુખ એટલે કોઈ નવી સ્કિલ શીખવામાં જે મહેનત પડે, શરૂઆતમાં કંટાળો આવે, પણ પછી જે આનંદ મળે એ લાંબો સમય ટકે છે. રાજસિક સુખ એટલે કોઈ વેબ સિરીઝ જોવાની મજા, જે થોડી વાર રહે અને પછી ખતમ. અને તામસિક સુખ એટલે આળસમાં પડ્યા રહેવાનો આનંદ, જે પાછળથી પસ્તાવાનું કારણ બને છે. આ કેટલી સચોટ ઉપમા છે ખરું ને? એ આપણને યાદ અપાવે છે કે દુનિયામાં કોઈ પણ કામ એકદમ પરફેક્ટ નથી હોતું. એટલે આપણું લક્ષ્ય પરફેક્શન નહીં પણ સાચો ઈરાદો હોવો જોઈએ. હવે એક એવા વિચાર તરફ જઈએ જે હું જ કરું છું એવા આપણા અહંકારને જ પડકારે છે. ગીતા કહે છે કે કોઈ પણ કામ પાછળ એક નહીં પણ 5 કારણો હોય છે. શરીર એટલે કે કામ કરવાનું સ્થાન, અહંકાર એટલે કે હું કરું છું એવો ભાવ, ઇન્દ્રિયો જે સાધનો છે, પ્રયત્નો એટલે કે આપણી મહેનત, અને છેલ્લે દૈવ એટલે કે એ પરિબળ જે આપણા હાથમાં નથી. આનાથી સ્પષ્ટ થાય છે કે આપણો અહંકાર તો આ સમીકરણનો માત્ર એક નાનો હિસ્સો છે. તો આનો સીધો અર્થ એ છે કે એમ માનવું કે બધું હું જ કરું છું એક પ્રકારનો ભ્રમ છે, કારણ કે બીજા ઘણા પરિબળો પણ એમાં સામેલ હોય છે. અને જ્યારે આ સમજ આવે છે ત્યારે વ્યક્તિ પોતાના સ્વધર્મનું એટલે કે પોતાના સાચા કર્તવ્યનું પાલન સરળતાથી કરી શકે છે. એટલે જ તો કહેવાયું છે કે બીજાના કામને પરફેક્ટ રીતે કરવા કરતાં પોતાના કામને ભલે થોડી ખામી સાથે પણ કરવું વધુ સારું છે. અને આ બધી ચર્ચા આપણને અંતિમ ઉપદેશ તરફ લઈ જાય છે, જે આખા સંવાદનો સાર છે. આટલું બધું સમજાયા પછી શ્રીકૃષ્ણ હવે મુક્તિનો સૌથી ઊંડો અને સીધો રસ્તો બતાવે છે. આ જ છે અંતિમ બોધપાઠ. સાચી સ્વતંત્રતા પરિણામને ઈશ્વર પર છોડી દેવાથી અને ડર્યા વગર પૂરા વિશ્વાસ સાથે પોતાનું કર્મ કરવાથી મળે છે. આ એક એવો સવાલ છે જે હજારો વર્ષ જૂના જ્ઞાનને સીધું આપણા આજના જીવન સાથે જોડી દે છે.
અને આપણને એ વિચારવા પર મજબૂર કરે છે કે સ્વતંત્રતા મેળવવાના આપણા પોતાના રસ્તા પર આપણે કઈ વસ્તુને છોડવા તૈયાર છીએ.